આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સાળંગપુરના વાઘા ખાચરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે મહારાજ સારંગપુર પધાર્યા હતા ને બપોરનો થાળ તૈયાર થતા વાઘા ખાચરને ઘેર જમવા માટે ઓસરીમાં બાજોઠ પર બેઠા હતા અને વાઘા ખાચરના મોટા ભાઈ અમરો ખાચર પાસે બેઠા હતા। તે બંનેના એક ઓસરીએ બાજુમાં જ ઘર હતા। તે શ્રી હરિએ જમતા જમતા કહ્યું કે અમરા ખાચર, તમારી ભેંસનું દૂધ બહુ સારું છે, જો લાવો તો જમીએ। આથી એ ઉઠીને ઝટપટ પોતાના ઘેર દૂધ લેવા માટે ગયા। એટલે એમના ઘેરથી બાઈ માણસે વડકું ભરતા કહ્યું કે દેરને ઘેર દૂધની ક્યાં તાણું છે, તે અહીં લેવા આવ્યા, ત્યાં લઈ જવા માટે હું દૂધ નહીં આપું। મહારાજને જમવું હોય તો આપણે ઘેર આવીને ભલેને જમે। આથી અમરા ખાચરે પરત આવીને કહ્યું કે મહારાજ, દૂધ તો મેળવી દીધું છે, એમ કાંઈ વાંધો નહીં, પારેઠ ભેંસનું દહીં તો દૂધથી સરસ મીઠું હોય, માટે થોડું દહીં લેતા આવો તોય ચાલશે। આથી ફરી વાર અમરો ખાચર ઉઠ્યા ને પોતાને ઘેર ગયા ને રહોડામાંથી દહીંનું દોણું લઈને હાલતા થયા। ત્યાં તો વળી ઘરના બાઈ માણસે એમને લંગરાવીને દોણું પાછું પડાવી લીધું। ત્યારે અમરા ખાચરે કહ્યું કે અરે નફ્ફટ, મહારાજ માટે આડી ફરે છે। મેં તમને કહ્યું ને કે જો મહારાજને જે જમવું હોય તે મારે ઘેર આવી ભલેને જમે, પણ મારી દેરાણીને ઘેર તો હું મરી જાઉં તોય નહીં લઈ જવા દઉં। બાઈએ ચીડ સાથે અમરા ખાચરને સંભળાવતા કહ્યું। ત્યારે અમરા ખાચરે કહ્યું કે જા રાંડ, તારે એમ જ હોય તો આજથી આપણો સંબંધ પૂરો થયો। હવે તું મારે માટે આજથી માન-બેન સમાન છો। હવે તારા સામું બોલું તો હું કાઠીના પેટનો નહીં, ને સમજી લેજે કે હું કાઠિયાણીનો દીકરો ને મરદ છું। આમ કહીને એ તો વ્યથિત થઈ મહારાજ પાસે આવ્યા ને ઠાવકું મોં રાખવાનો પ્રયાસ કરીને કહ્યું કે અરે મહારાજ, દહીંની તો છાશ કરી નાખી છે। ત્યારે શ્રી પ્રભુએ કહ્યું કે દરબાર, છાશેય કાની કરી નથી ને દૂધેય કાની મેળવ્યું નથી, પણ અમારે તો જે કરાવવું હતું ઈ તમે કરીને આવ્યા છો। દરબાર ધન્ય છે તમારી આવી મર્દાનગીને। આમ મહારાજે મર્મમાં કહ્યું। આમ અમરા ખાચરના ઘરના બાઈ માણસની અવળાઈ ઉપર મહારાજે દૂધ દહીં મંગાવીને અમરા ખાચરની મર્દાનગીનો વિજય કરાવ્યો। આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।